જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે તો સવારમાં જો આ મસ્ત પ્રિન્સેસથી થઈ કેવી મસ્ત ઉઠે નહીં તો આવી ગઈ। તો ભાભી એને તેડી હતી, તો અમારી પાસે તો આવતી નથી કેમ કે અજાણા હોય ને। આમ નાની હતી ત્યારે અમે આવ્યા હતા, હજી તો સમજતી નહોતી, પછી મોટી બધી થઈ। પછી જો સવારે નાસ્તો કરવામાં જો એને કેવું રમણ ભમણ કરી નાખ્યું બધું કે, પણ કોઈને ખવડાવવાનું દે, પોતે જ ખાવે। અને પછી જો ભાભુ ને મમ્મી પોતાનું કામ કરતા હતા, એટલે એક ઓલા કેરી લઈ આવ્યા હતા ને તો એ કરતા હતા ને। પછી અમારે જવાનું હતું ભાઈના છોકરાને ટ્યુશનમાંથી લેવા, એટલે હું ભાભી નીકળી ગયા અને લઈ લીધો ચેમ્પને। જો કેવો રખપદોડો છે, હાય કરે। એટલે પછી અમારે ડૂટી ફૂટી બનાવવાની હતી ને, એટલે પપૈયું લેવાનું હતું, તો કાચું પપૈયું લઈ લીધું અને પછી નીકળી ગયા ઘરે આવવા માટે। જો અને ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે। જો કેવો ઠેકડા મળતો જાય છે ને, સખત ના હોય। અને પછી ઘરે આવ્યા હતા, નાનકડી ઢીંગલી રમતી હતી સાયકલેથી। જો કેવું બે બેન ભાઈ ઘડીક વાર રહીમાં અને પછી આપણે કામ કરવાનું ચાલુ કરી દીધું। તો ભાભી મમ્મીની બધા જોતા હતા, પપૈયાનું કટિંગ કરતા હતા। તો આ ભાઈ કે લાવો હું કરવા લાગુ, કે તો મારો વિડીયો આવી જાય ને હું બાકી ના રહું। મેં કીધું હાલ તારો વિડીયો લઈ લો આજ તો। અને પછી રસોઈનો ટાઈમ થતાં મેં મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું અને ભાભીએ ડૂટી ફૂટી બાફવા મૂકી દીધી। તો થોડીક વાર થયું ત્યાં ઢીંગલી તો હુઈ ગઈ, એના અવાજથી કાંઈ પ્રોબ્લેમ ના થાય, તમે ગમે એવું વોલ્યુમ કરો ને, અવાજ કરો ને, સૂતી જ રહી, એ સારું છે। અને બપોર પછી સ્વામીને બહાર જવાનું હતું, પણ એ હેલ્મેટ ભૂલી ગયા હતા। અને તમને તો ખબર છે અમદાવાદમાં હેલ્મેટ વગર તો હાલે ને, એટલે હું એને નીચે દેવા આવી હતી, પણ થોડીક વાર થયું ને તો સ્વામી આવી ગયા। પછી એને હેલ્મેટ આપી દીધું, એને પપ્પાને અમારે જે મેન કામ હતું ને એ કરવા જવાનું હતું, એટલે પપ્પાને દવાખાને બતાવવા જવાનું હતું, એટલે એ વહી ગયા। અને જો ફાઇનલ અમારે ડૂટી ફૂટી થઈ ગઈ તૈયાર, કેવી મસ્ત રંગબેરંગી લાગે છે બધા કલરની, મસ્ત સ્વાદમાં મસ્ત થઈ હતી। બપોર પછી અમે આવી ગયા અગાસી ઉપર થોડીક વાર હવા ખાવા માટે। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય બાય।